श्री छत्रपति शिवाजी महाराजની જન્મ જયંતિ નિમિત્તે બરાનપુરા સ્થિત શિવાજી મહારાજની પ્રતિમા ઉપર શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી દ્વારા અભિષેક કરવામાં આવ્યો હતો। વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા મંડળીના પ્રાંગણમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની પૂજા કરી અભિષેક કરવામાં આવ્યો હતો। સાથે મંડળીના અધ્યક્ષ ગૌરવ રમાકાંત પવડે દ્વારા આવનારી ગરમીને ધ્યાનમાં લઈને મૂંગા પશુ પક્ષીઓને સરળતાથી પીવાનું પાણી મળી રહે તે હેતુથી વર્ષો વર્ષ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં માટીના બાઉલ કુંડાઓનું વિનામૂલ્યે ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવા કાર્યને વડોદરા શહેરની સેવાભાવી જનતાએ પણ સારો એવો પ્રતિસાદ આપ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમ વિશે અધ્યક્ષ ગૌરવ રમાકાંત પવડે જણાવ્યું હતું। આજે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની ઇમારત પર શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જે પ્રતિમા છે તેનો દર વર્ષની જેમ આ વર્ષે અભિષેક કરવામાં આવ્યો। ત્યારબાદ આજથી આપ સૌ મીડિયાના મદદથી વડોદરા શહેરમાં વિવિધ જગ્યાઓ પર બાઉલનું વિતરણ કરવાનું આપણે આયોજન કરતા હોઈએ છીએ। આપના મદદથી ને આપના માધ્યમથી જે લોકો સુધી પહોંચે છે, લોકો સારો પ્રતિસાદ આપે છે। હું એક જ વિનંતી કરું છું કે આપ બાઉલ જે લઈ જાઓ છો એ પોતાના ધાબે આગળ કોઈ જગ્યા પર વાવો મૂકો અને એનામાં પાણી મૂકો, કારણ કે તમે જે સ્ટીલના બાઉલ રાખો પણ સ્ટીલના વાસણમાં પાણી ગરમ થવાથી પક્ષીઓ પી શકતા નથી। તો માટીના બાઉલનો આગ્રહ રાખો અને તેની જોડે હું આપના માધ્યમથી આપની જાગૃત ચેનલના માધ્યમથી એટલું કહેવા માગું છું, આજની આ સરકારો જે ઘણા બધા મિલેનિયમ ટ્રીના પ્રોજેક્ટો લઈને આગળ વધી રહી છે, તો ચોક્કસ મિલેનિયમ ટ્રીના પ્રોજેક્ટો કરો પણ એવા વૃક્ષો વાવો કે જે વૃક્ષો ઓક્સિજન આપે, એ વૃક્ષો વાવો કે જે વૃક્ષોથી પક્ષીઓ કોઈના પર નિર્ભર ના રહે, એમને કુદરતી ફળાદી મળી રહે। આજથી વડોદરામાં ઘણા વર્ષો પહેલાં ગુંદાના ને એવા વિવિધ વૃક્ષો હતા કે જેથી પક્ષીઓ કોના પર નિર્ભર નહોતા, પણ આજે જે આપણે વૃક્ષો જોઈ રહ્યા છીએ ન ફળ આપી રહ્યા છે, ન છાંયડો આપી રહ્યા છે, ન ઓક્સિજન આપી રહ્યા છે। તો હું આપના માધ્યમથી એવી આકલ કરું છું અને આજે જે છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ જયંતિ છે એ એવા યુગ પુરુષની જન્મ જયંતિ છે કે જેને 400 વર્ષ પછીથી આપણે યાદ કરીએ છીએ અને રિસ્પેક્ટ એમના માટે નમન અને વંદન કરતા હોઈએ છીએ। આજે ઘણા બધા દેશો પર એમના ઉપર અભ્યાસ કરવામાં આવે છે, તો એનું રીઝન એક જ છે કે એમને 400 વર્ષ પહેલાં એમના જ્યાં કિલ્લાઓનું બાંધકામ થતું હતું, એમના બાંધકામ પ્રમુખ હતા હિરોજી હિન્દુત્વને પત્ર વ્યવહારથી કહેતા હતા કે કિલ્લાના બાંધકામ વખતે જ્યાં દિવાલોનું સંરક્ષણ દિવાલો માટે પથરા કાઢો છો તો એ એવી જગ્યા પરથી કાઢો કે જ્યાં ગ્રેવિટી આવતી હોય અને તેની જોડે તમે એક વૃક્ષ કાપો તો 2 વાવો। તો એવી પ્રેરણારૂપ મૂર્તિ છત્રપતિ શિવાજી મહારાજ હતા અને આજથી 400 વર્ષ પહેલાં આજની સરકારોને આજે આપણે જાગ્યા છે કે ઘર ઘર શૌચાલય। હું આપના તમામ શ્રોતાઓને વિનંતી કરું છું કે આપણા બાળકને એક દિવસ પ્રવાસના ધોરણે બી રાયગઢ પર લઈ જાઓ। રાયગઢ પર ઘર ઘર શૌચાલયનું આજથી 400 વર્ષ પહેલાં છત્રપતિ શિવાજી મહારાજે ઘર ઘર શૌચાલય કરેલા। એ દીર્ઘદ્રષ્ટિવાળા રાજાની આજે જન્મ જયંતિ છે। હું આપના મીડિયાના માધ્યમથી એક જ આકલ કરું છું કે આજનો દિવસ અને આવા યુગ પુરુષો મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ, ગુરુ ગોવિંદ સાહેબ, ઝાંસીની રાણી, આ બધાના દિવસોને જો આપણે ઉત્સવની જેવું મનાવીશું તો આવનારી પેઢી ચોક્કસ કંઈક જાણશે, સમજશે અને કંઈક પ્રેરણારૂપ મળશે, કારણ કે છત્રપતિ શિવાજી મહારાજે આજથી 400 વર્ષ પહેલાં આઈન જિજ્ઞાસગઢ એટલે ખેડૂતોને બી ધિરાણ આપવાનું પણ વ્યાજથી રાહત કેવી રીતે અપાવવાની સાવકાર હતી, એવી દીર્ઘદ્રષ્ટિ હતી। તો આનામાંથી કંઈક એક અંશ બી આજના વહીવટ કરતા શીખે એવું આપણા મીડિયાના માધ્યમથી આકલ કરું।